ગાઈસ તો 3 વાગે બરાબર ને મશીન ચાલુ કર્યું. આપણે ક્યારેય ચાલુ કર્યું હતું પણ ટાઈમ નતો મળતો બરાબર વ્લોગ બનાવવાનો, એટલે આપણે વ્લોગ નતો બનાવ્યો બરાબર. ને સામે તમે જોઈ શકો જનરેટર ચાલુ છે બરાબર, અને જનરેટરની બાજુમાં અહીં નવેડી લેવાની બરાબર, ને આરસીસી ચાલુ છે. અને चलिए शुरू करते हैं. સો હે ગાઈસ, તો ગુડ મોર્નિંગ ઓલ. વિડીયો મસ્તરી વ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે આવી ગયા નવા વ્લોગ સાથે બરાબર. તમારો ભાઈ ગાડીમાં જ બેઠો હોય બરાબર, તમે જોઈ શકો છો. અને આજે આપણે ગાડી આપણે વાહમાં જ મૂકી હતી બરાબર, અને તમારા ભાઈ ગાડી ચાલુ કરી દીધી છે બરાબર. અને તમારો ભાઈ ગાડી છે, અને આજે આપણે વાહમાં લાવ્યા હતા ગાડી, કારણ કે આપણા ઘરની સામે તમે જોઈ શકો છો બરાબર, મોટા ભાઈની રિક્ષા પડી છે. આ ગાય આવી ગઈ હોય છે, પણ કદાચ તોય તમને દેખાતી હોય તો અહીં જુઓ બરાબર. અહીં ત્યાં આપણે મોટા ભાઈની ગાડી પડી, રિક્ષા પડી છે બરાબર, એટલે કોઈ અહીંયા જગ્યા રહેતી નથી બરાબર. એટલે આપણે ગાડી અહીંયા વાહમાં લાવ્યા હતા બરાબર. અહીંયા વાહમાં પાણી રેડી દીધું ગાડીમાં બરાબર, રેડિએટરમાં. હવે ગાડી ચાલુ કરી દીધી છે બરાબર. અને હવે કમ્પ્લીટ થઈ પછી જાશું કામ ઉપર જવા માટે, નીકળવા માટે બરાબર. તો આગળ કોઈ સીન થાય તો પછી તમને બતાવીએ થોડીક વારમાં બરાબર. અને ત્યાં સુધી તમે બન્યા રહો વિડીયોમાં, અને આગળ કોઈ સીન થાય તો પછી તમને મળીએ. તો ગાઈસ, તો આપણે કામ ઉપર પહોંચી ગયા બરાબર, સી પર. અને હવે જઈએ હેરા ડાલામાં સિમેન્ટ નાખવા માટે બરાબર. થોડીક ઇંગલો લાવવાની છે, ઇંગલો માથે મૂકી દેવું બરાબર. લાવવાના દીધો ટોલામાં, પણ રસ્તો બંધ છે. આવા દે આવા દે આવા ને આ દે તમતાર આ દે. મારી મકાઈ જગ્યા ઘણી ડ્રાઈવર સાઈડ દબાવજો પછી ડનમાં. હા તો મલ્લિકાશ ભાઈ, તમને થોડીક વારમાં અહીંયા આગળ રસ્તો બંધ હતો બરાબર, એટલે ગાડી હવે પાછી લેવાની છે. પછી મળે ભાઈ તમને થોડીક વારમાં. 1 hour later. તો ગાઈસ, તો 3 વાગે બરાબર ને મશીન ચાલુ કર્યું. આપણે ક્યારેય ચાલુ કર્યું હતું પણ ટાઈમ નતો મળતો બરાબર વ્લોગ બનાવવાનો, એટલે આપણે વ્લોગ નતો બનાવ્યો બરાબર. ને સામે તમે જોઈ શકો જનરેટર ચાલુ છે બરાબર, અને જનરેટરની બાજુમાં અહીં નવેડી લેવાની બરાબર, ને આરસીસી ચાલુ છે. અને અહીંયા એટલે પહોંચ્યા બરાબર, ને એ સાઈડ આ સાઈડનો રોડ હતો એ લઈ લીધો આપણે. અને આટલા પહોંચ્યા ઘણ ખાલી થાય એટલે થોડીક વાર પછી તમને મળીએ. એક આવડ ગઈ ચાલુ હવામાં ઉડે ખરું, અને કામ આપણું પતી ગયું હતું બરાબર. અને સૂર્ય સનસેટ થાય ખરું તમે જોઈ શકો છો બરાબર. અને અમે જઈએ હેરા ઘરે, કામ પત્યું નતું, મતલબ રેતનો ફેરો નતો આવ્યો, એટલે ઘડીક બે આવી હતા બરાબર. 4 વાગે બંધ કરી નાખ્યું મશીન, અને પછી બેડા સુધી બેડા બરાબર. અને હવે ઘરે જવા માટે નીકળ્યા છીએ બરાબર. અત્યારે તમારો ભાઈ ડાલે લબડી રહ્યો છે, અને અમારી ભેગો મારો મુકેશ ભાઈ ડાલે લબડી રહ્યો છે બરાબર. તો હવે ઘરે જવાની તૈયારીઓ છે બરાબર, અને અડધા રસ્તામાં પહોંચી ગયા છીએ બરાબર. તો આગળ કોઈ ચિંતા તો તમને બતાવીએ ગાઈસ થોડીક વારમાં. ત્યાં સુધી તમે બન્યા રહો વિડીયોમાં બરાબર, ને મળીએ સીધા કાલના વ્લોગમાં. અને આજનો કાલનો વ્લોગ બંને ભેગો આવશે, તો મળીએ પછી થોડીક વાર પછી. The next day. તો હે ગાઈસ, તો ગુડ મોર્નિંગ ઓલ. વિડીયો મસ્તરી વ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે આવી ગયા નવા વ્લોગ સાથે બરાબર. તો આપણું બાઇક આજે ઘરે આવતું રહ્યું છે, અમારા ભાઈએ બાઇક પણ ચાલુ કરી દીધું છે બરાબર. ગાડી ચાલુ કરશું બરાબર, એ સીન છે. અને આગળ કોઈ સીન થાય તો એ તમને બતાવીએ, અને મળે પછી થોડીક વારમાં બરાબર. તો ત્યાં સુધી તમે બન્યા વિડીયો. 1 hour later. સો ગાઈસ, તો આવી ગયા બરાબર વરાણા. અહીંયા તાબુ ભરવાનું છે બરાબર. હા, અમે તાબુ તમે જોઈ શકો બરાબર, અહીં તાબુ ભરવાનું છે. આ મજૂરો આપણા મશીન લઈ જાય ખરા બરાબર. વાગ્યા છે 12, કારણ કે સામે ચોકડી ઉપર થોડાક ડોકલા હતા બરાબર. થોડાક ડોકલા ભર્યા પણ આવ્યા છીએ બરાબર. તાબુ ભરવાના, તાબુ ભરીને પછી છૂટા થઈ જાઉં. 3.5-4 બ્રાસનો તાબુ છે સેન્ટિંગનો બરાબર. એ રીતના સીન છે. અને હવે જોઈએ કંઈ ચાલુ કરીએ તો પછી ચાલુ કરીને થઈએ બરાબર. તો આગળ કોઈ સીન થાય તો પછી બતાવીએ તમને. ત્યાં સુધી તમે બને રહો વિડીયોમાં, એટલે પછી તમે